આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઉંટડામાં આવેલા સુપ્રસિદ્ધ મા દીપેશ્વરી ધામ ખાતે કારતક સુદ પૂનમના રોજ દેવ દિવાળી નિમિત્તે ભક્તો દ્વારા ભવ્યથી ભવ્ય અન્નકૂટ રાખવામાં આવ્યો હતો, જેમાં શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આજુબાજુના ગ્રામજનો પણ સેવામાં હાજરી આપે છે અને ગામની બહેનો ઘરેથી માતાજીનું ભોજન તૈયાર કરીને લાવે છે। ત્યારબાદ દીપેશ્વરી માતાજીની મહાઆરતી બપોરના 12:39 કરવામાં આવી હતી। ત્યારે દર્શનનો લાભ લેવા માટે માનવ મહેરામણની ભારે ભીડ જામી હતી। દર્શને આવતા તમામ ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર માતાજીનો પ્રસંગ ઉજવવા માટે તમામ આજુબાજુના ગ્રામજનો, તમામ વિસામાના આયોજકો રાત દિવસ ભક્તોની સેવામાં તત્પર રહે છે। પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ એવી મોટી કામગીરી કરવામાં આવી રહી છે, સેવા આપવામાં આવી રહી છે। ડીવાયએસપી ડીબી વાઘેલા અને આંબલિયાળા પીએસઆઈ આર.કે. રાઠોડ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તેમને માતાજીનો ખેસ પહેરાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું। ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ નેટવર્ક, વિપુલસિંહ સોલંકી। દીપેશ્વરી માતા કી જય। દીપેશ્વરી માતાજીનું મંદિર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જૂના ઉંટડાના માજુમ નદી કિનારે આવેલું છે। આ મંદિરે દર સાલ કારતક સુદ પૂનમે અન્નકૂટ મહાપ્રસાદ ધરાવવામાં આવે છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને ભોજનનો તથા અન્નકૂટનો લાભ લે છે અને અહીંયા વિનામૂલ્યે દર પૂનમ, દર રવિવાર કાયમી ખાતર સદાવત ચાલે છે અને ભોજન આપવામાં આવે છે નિઃશુલ્ક। જૂના ઉંટડા ગામે દીપેશ્વરી માતાના મંદિરે દર વર્ષે દેવ દિવાળીના દિવસે અન્નકૂટ કરવામાં આવે છે। ભાવિક ભક્તોના દ્વારા અને ગામના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવે છે અને ભાવિક ભક્તોને અન્નકૂટનો લાભ, દર્શનનો તથા જમવાનો આપવામાં આવે છે। અહીંયા કોઈ ખાવા પીવા રહેવાની કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। આવેલા ભક્તોને માતાજીએ વ્યવસ્થિત દર્શન થાય એના માટે આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દરેકનો સાથ સહકારથી, ગામ લોકોના સાથ સહકારથી સારી રીતે ઉજવવામાં આવે છે। બાયડ તાલુકાના જૂના ઉંટડા ગામે દીપેશ્વરી માતાનું જે મંદિર આવેલું છે તે આજુબાજુના જિલ્લાઓ, તાલુકાઓમાંથી ઘોડાપૂરની રીતે પબ્લિક આવી રહ્યું છે અને અહીંયા આ દેવ દિવાળીના દિવસે અન્નકૂટનો મહાપ્રસાદ, જે મહાપ્રસાદ કહેવામાં આવે છે, એ ધરવામાં આવે છે। ત્યારબાદ આજુબાજુથી આવેલા દરેક ભક્તોને આ મહાપ્રસાદનો લાભ મળે છે। અહીંયા દીપેશ્વરી માતાની મંદિરે દરેક ગામના અને હરેક જ્ઞાતિના લોકો આવે છે। અહીંયા ગામના દરેક માણસો અહીંયા પોતાની સેવા આપે છે, પોતાનું છે એમ ફરજ બજાવી અને દરેકનો આવકાર સત્કાર કરતા હોય છે। જય દીપેશ્વરી।